આ ભાજપના અને કોંગ્રેસ તો જોહર સાથીઓ, આપણા સૈતરભાઈ વસાવા શું કહી રહ્યા છે તમે વિડીયો પૂરો જોજો। અને એક આપણા આદિવાસી સમાજનો હાવસ છે અને રહેશે હાવસ। બાકી તમે વિડીયો પૂરો જોજો। ના નેતાઓ અવારનવાર ચૈતર વસાવા આમ છે તેમ છે, ચૈતર વસાવાને પૂરી દઈશું, એનું પૂરું કરી નાખીશું, એવી બધી નિવેદનોબાજી કરે છે। ચૈતર વસાવાનું ડેડિયાપાડામાં પૂરું કરી દઈશું, એનું આમ થઈ જશે, એમનું તેમ કરી દઈશું, પણ એ નેતાઓ પણ આ મંચ પરથી સાંભળી લે। ચૈતર વસાવાને એક પૂરશો, આજે એક ચૈતર વસાવાને જેલમાં નાખશો, એક ચૈતર વસાવાનું પૂરી કરી દેવાની વાત કરશો, આજે હજારો ચૈતર વસાવા ગુજરાતમાં પેદા થઈ ગયા છે। ચૈતર વસાવાને જેલમાં નાખવામાં આવ્યો, એમને થયું હશે, એમને મનમાં હશે કે એને ડરાવી દઈશું, અમને ડરાવવામાં આવ્યા, ધમકાવવામાં આવ્યા, અમને તોડવાની કોશિશ થઈ, પણ આ તમારો દીકરો આ તાનાશાહી ભાજપની પોલીસ સામે ડર્યો નથી, એનાથી પણ વધારે તાકાતથી તમારી વચ્ચે આવીને ઉભો છે। સાથે સાથે આ મંચ પરથી જે ભાજપના સાંસદ અને જે ભાજપના ધારાસભ્ય આ વાલિયામાં આવેલા લિગ્નાઇટ પ્રોજેક્ટ માટે એક શબ્દ બોલતા નથી, ડમલાઈમાં આવનારા લિગ્નાઇટ પ્રોજેક્ટ માટે એક શબ્દ વિધાનસભા કે લોકસભામાં બોલતા નથી, ત્યારે આ મંચ પરથી ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટીની તમામ ટીમ, અમારા માન્ય કેજરીવાલજી હોય, માન્ય ભગવત માનજી હોય, ગોપાલ ઇટાલિયા હોય, ઈસુદાન ગઢવી હોય, રાજુ કરપડા હોય, મનોજભાઈ સરોટિયા હોય કે પ્રવીણભાઈ રામ હોય, અમે તમને ખાતરી આપીએ છીએ, જ્યારે પણ વાલિયાના એક લિગ્નાઇટ પ્રોજેક્ટ માટેની લડતો લડવાની હશે, જ્યારે પણ ડમલાઈના લિગ્નાઇટ પ્રોજેક્ટો માટેની લડતો લડવાની હશે, આમ આદમી પાર્ટી પૂરી તરત તમારી સાથે કટિબદ્ધ છે અને આવનારા દિવસોમાં પૂરી તાકાતથી અમે લડીશું।